જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો વ્લોગ અમે અમારું ગામ બતાવવાનું છે અને તમે આ વ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી મિત્રો, અમે હવે જઈ રહ્યા છો અમારું બુલેટ લઈને ગામ બતાવવા અને આમરોજી કોક બોલે છે, જુઓ શેલ મારવાનો છે। શેલ મારીને તમને બતાવીશું અમે બધું અમારું ગામ। મિત્રો અમને ખબર હતી કે અમારું પલ્સર દમ ખમે એવું નહીં, એટલે આમરોજી હવે ફરે છે। અવાજ ઓલ્યો નળી લગાઈ હવે અમે નીકળ્યા છો અને અમરોજી સાયકલ હાંકી રહ્યા છે અને અમે પલ્સર લઈને નીકળી ગયા છો। ગામ બતાવવાનું છે આજે મિત્રો। આજે અમે તમને ગામ બતાવીશું અમારું। અમે કે અમે ઘરેથી આવ્યા છે, તમે જોયું છે અમારું ઘર। બીજો વ્લોગ બનાવશે ઘરનો। અરે આને બોલતા પણ નહીં આવડતું, એને તો આખરી બોલતા નહીં આવડતું। હમણાં ઊંઘમાંથી રાજો છે ને પૂછે એટલે નાસ્તો દિયા આવે એને। હવે અમે આશ્રમ બતાવી દે હવે પહેલા। અમે અમારા ગામનું આશ્રમ બતાવીશું। આ આવ્યો છે આશ્રમનો ગેટ મિત્રો। આ નવો આ આશ્રમનો ગેટ નવો બન્યો છે અને અમે આશ્રમમાં બતાવીશું। અને આ છે વડલો, દર પૂનમે હોય, જમવાનું હોય, પ્રસાદ હોય છે। બતાય હિંચકા હિંચકા ખાઈએ છે અને ભૂતવાળો વિડીયો બનાવ્યો તો આપણે વૈકણ બનાવ્યો હતો। આ લોકેશન હતું। હવે અમે પાર્કિંગમાં કરી નાખશો સાયકલ અને આ બન્યો છે ગેટ ને અમે તમને મિત્રો અને આશ્રમ અંદર અમે કેમ નથી બતાવ્યું, કેમ કે અંદર વિડીયો બનાવવાની મનાઈ છે, ભગવાન છે એટલે વિડીયો બનાવવાની મનાઈ છે। અમે બહાર અમે રિક્વેસ્ટ કરી હતી પણ ના પાડે છે કે વિડીયો બનાવવાની મનાઈ છે। અને ગફુરજીની ચેડે છે, આ ગફુરજીની રોંગ સાઈડ પકડ્યો, અમે રોડ ચાલ્યા। બુલેટની વાહો સ્પીડ કરી દે, જમતો હમણાં ચાલશે જ નહીં હવે તો। ગમે ત્યારે પમાવી દઈએ, વર રાખજો ચેતીને ફરજો ગાઠું કોઈનું ના ખામીએ। આ તો ખાલી બંકાની આદત પડી ગઈ છે, નકે બંકા કોઈ છે જ નહીં। આ તો ખાલી વિડીયોમાં બધા શીશા છે। ફમતાલજીનું જોઈ ફમતાલજીની બધા કોઈ કોપી મારે એવું નહીં કહેતા કે આમીની કોપી નહીં મારતા। બધા જેટલા કોમેડી વિડીયો બનાવે છે એટલા બધા ફમતાલજીની કોપી જ મારે છે। હાથના છૂટા છીએ, બંકા હંકા ફમતાલજીની બધી કોપી છે। અને હવે પહોંચી લાગ્યા છીએ અમે અમારા માતાના મંદિરે। આ આવી ગયો છે અમારી માતાનો લેબડો। આ પેલું દેખાય અમારું માતાનું મંદિર છે મિત્રો। અને આયા છો માતાની મંદિરે। હવે જાશું આપણે દર્શન કરવા માતાના। જોરદાર મજા આવ્યો। અમારા ડાબડીને તો બોલતા હજી આવડતું નથી, ભૂલી જાય છે મિત્રો। હજી ગામમાં જઈને અમારે આ કિશનજી અમારે ખવડાવવાના છે બરફનો ગોળો। સાથે
હવે અમને પાછળ આયરા કહેતા આપ્યા તો પણ છે. પણ હવે ગામમાં બરફનો ગોળો હશે તો કશો તને ખવડાવી દઈશું. આપણે તો ઠંડુ ખાતા નહીં, આપણને કોઈ ઠંડુ ખાવાની આદત નથી એટલી બધી. ગામમાં આમી ખાતા એટલે આ કિશનજી ચંપલ અમને કાઢ્યા ખવડાવવાના. છે. આ આવ્યું છે અમારું જહુ માતાનું મંદિર. જહુ માતાનું મંદિર. અમરાજી ગેટ ખોલો માતાજીનો. ઝૂમ કરીને દેખાડો ને. આ છે અમારે જહુ માતાજીનું મંદિર મિત્રો. જય જહુબા. જય જહુમા મારી બહેન. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આગળ વધારજો મિત્રો. વિડીયો જોવાનું ભૂલતા નહીં, બ્લોગમાં બન્યા રહેજો. ફોટા છે એટલે અમારા બુલેટને પંચર પણ પડી શકે અને અમારા બુલેટના ટાયરમાં ગેપ ઘણો છે એટલે મિત્રો ચેતવણી અમે કોઈ જિમ્મેદારી લેતા નહીં, પછી અમે ખોટા પૈસા ખર્ચવા પડે. અને હવે અમે અમારા બુલેટ લઈ જાશો ગામમાં. અને અહીંયા બહુ કોટા છે. હવે અમે માતાના દર્શન કરીને નીકળી ગયા છે અને હવે અમે જઈશું અમારા ગામની અંદર મિત્રો. અને આગળ એક આપણે ગોગા મહારાજનું મંદિર આવે છે, એને પણ દર્શન કરીશું. અને હવે અમે ગુગા મહારાજના મંદિરે પહોંચવા ગયા છો મિત્રો. અહીંયા પણ તમને દર્શન કરાવી દો. બ્લોગમાં બન્યા રહેજો. અને હવે અમે દર્શન તમને ગોગા બાપાના મંદિરે કરાવી દઈએ. આ ચકલા ચણા છે. અને આ છે મારા ગોગા બાપાની લેબડી મસ્ત ગોળ ગોળ છે. સોયો બહુ મજા આવે. સોય અસલ છે. અને હવે અમે બતાવીશું ગોગા બાપાનું મંદિર મિત્રો. ગાફરજી ગેટ ખોલો. જય બાપા. અંબે માનું મંદિર છે. ગોગા બાપાનું છે ને અંબે માનું છે. ગોગા બાપાનો ફોટો નહીં પણ કરી દો. અમે નીકળી ગયા છો અને અમે દર્શન કરી લીધા છે. હવે જાશું અમે ગામની અંદર. જોડાયા રહેજો બ્લોગ. અમારા વ્લોગમાં જોડાયા. હજી પણ એક શૂટિંગ અમે લીધેલું છે, પણ તમે બતાવી દે અમે કહા લીધું શૂટિંગ. અમે પેલું મરચા ખાવા વાળું ભૂતવાળું શૂટિંગ લીધું. એ પણ તમે અમે લોકેશન બતાવીશું તમને. અમે બધું બતાવવા મને વડલે વળગ્યું હતું ને એ આપણે એ પણ બતાવી જોઈએ. એટલે મળ્યું નતું મિત્રો. એટલે આ વિડીયો મનોરંજન માટે મનોરંજન માટે વિડીયો બનાવેલો હતો. આ તમને લોકોને ખુશ કરવા માટે વિડીયો સારવા બનાવેલો માટે. ઘણી ફેર એમ થતું હોય છોકરાને ક્ષેત્રમાં મેલી ગયા છે, અહીંયા મા બાપની ઈજા ઘરે પડ્યા રહે છે, એટલે એના માટે આ બધું એમ વિકાજ્યું હતું. મિત્રો. અને જો છોકરાને ભણાવવાના આગળ વધારવાના. અમે એવું નથી કે કોમેડી વિડીયો એકલા બનાવ. અમે ભણો છો ખુદ લેસન કરો છો. દાડે અમે ભણો છો હોજ ના લેસન કરો ને રાતના કોમેડી વિડીયો બનાવો છો મિત્રો. અમે દાડે બનાવતા નહીં. ટાઈમ મળે એટલે અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ. આજે અમારે રજા હતી ને એટલે અમે vlog vlog બનાવ્યો છે. બીજા બધા એક્ટરો ઘરે નતા એટલે અમે મરચું ખાવા વાળો ભૂતવાળો વિડીયો બનાવ્યા. એનું લોકેશન છે મિત્રો. રાતના દેખાતું નતું. હવે આ જોઈ લો તમે પેપડો બતાવી. હવે અમે તમને પેપડો બતાવીએ છીએ. એનું પેર રાતે ભમરામાં જ બેઠું હતું, અમને ખબર નથી. હવે જો દાડે દેખાય છે ભમરામાં જ, અમને ખબર નથી રાતે ખબર. તમે ઘણી ફેરા વાપર્યું છે વિડીયોમાં દેખાતું હોય તો કહેજો. ભમરામાં જ તડકો હોમાં તડકો પડે એટલે કોઈ હાલમાં દેખાતું નહીં, પણ તમને કને જઈને બતાવીએ નજીક ને.
આ છે અમારી નિશાળ, અમે ભણીએ નિશાળ શાળા છે। और बर्फ गोला थी में आ गया है वो कबूतरा वो जो બરફ ગોળો આવી ગયો છે। હવે અમે અમરાજી છે ને બરફ ગોળો ખવડાવીએ। ચલો, पहला आपने बताई दे डेरी गवर्नमेंट આ અમારા ગામની ડેરી છે અને અમે બરફ ગોળો ખાઈને શંકર ભગવાનનું મંદિર પણ બતાવો। बनावी साल के જય માતાજી મિત્રો, હવે અમે અમરાજીને બરફ ગોળો ખવડાવી રહ્યા છે અને આ બરફ કાઢ્યો છે। જુઓ, આ બરફ કતરે છે। Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no હવે અમે તમને બતાવીશું અમે ભૈરવ દાદાનું મંદિર અને શંકર ભગવાનનું મંદિર અને ડેરી તો અમે વિડીયોમાં બતાવી દીધી છે। મિત્રો, આપણે તો બરફ ગોળો નથી ખાતા પણ પકોડી લાઈ ખાઈ લઈએ એમ। મિત્રો, હવે અમે ભૈરવ દાદાનું મંદિર છે શંકર ભગવાનના મંદિરે અમે તમને બતાવીશું। અને અમે કાઢી પકોડીને અમરેજી બરફ ગોળો ખાધો હતો। આપણે તો પેટ ભરાઈ ગયું છે। 20 રૂપિયાની પકોડી ખાધી અમારી આ છે, હું ઝૂમ કરીને બતાવી દઈએ। આ છે અમારી કુંવરવાણી ગ્રામ પંચાયત ઓફિસ, શંકર ભગવાનનું મંદિર। બોલવામાં મિસ્ટેક થાય થોડી ને આ કબૂતરો ચણે છે। હવે અમે મોઈ જઈશું અને કૂતરું કઈડે નહીં, આ ગુલગુલ્યું છે ભાઈ। હવે અમે મોઈ જઈને બતાવીશું મિત્રો, અમે અંદર જઈને બતાવીશું શંકર ભગવાનનું મંદિર। આ છે શંકર ભગવાનનું મંદિર। મિત્રો, અમે આવી ગયા છે શંકર ભગવાનના મંદિરે। મેં પગે લાગી ગયા છે અને આ છે શંકર ભગવાન। અમે દર્શન કરી લીધા છે। હવે શંકર ભગવાનને કોરેમોરી ઓટો મારશો, મંદિરને કોરેમોરી બીજા મંદિરે પહોંચી જશું। અને આ અમારા ગોગા બાપાનું મંદિર છે। આ છે રબારીવાસ ગોગા બાપાનું મંદિર। ત્યાં પણ આ બીજું મંદિર આવી રહ્યું છે। આ ભૈરવ દાદાનું બીજું મંદિર છે। આ બીજું મંદિર છે। મંદિર બતાવી દીધું। હવે અમે જઈએ છીએ આ ભૈરવ દાદાનું મંદિર બતાવવા। આ છે હનુમાન દાદાનું મંદિર અને આ છે ગણપતિ બાપાનું મંદિર। મિત્રો, અમે માળો બાંધીએ છીએ ચકલાનો। અમે શંકર ભગવાને આવ્યા હતા, ચકલાનો માળો બાંધીએ। જો અમરો હજી મદદ કરાવે છે બાની। ચકલાનો માળો બાંધે છે। ગફુરજી ચડ્યા છે। ભાઈ બધે છે અને હું તમને બતાવી દઉં વીર બાપજીનું મંદિર। મિત્રો, અમે બતાવી રહ્યા છે તમને વીર બાપજીનું મંદિર। આ છે વીર બાપજી, ભણવું કરજો વીર બાપજી।
અને અમે તમને એક ચમત્કાર બતાવવાના છીએ. એ ચમત્કાર તમારે જોવો હોય તો અમે તમને બતાવીએ. અને સબસ્ક્રાઈબ કરી નાખો, ના કર્યું હોય તો ચલો અમે તમને બતાવો ચમત્કાર. તમે કહેશો પછી આવું જાડે ને. મિત્રો અમે તમને હવે બતાવીશું ચમત્કાર. આ જોઈ લો સાક્ષાત આ પેપળાની અંદર ગણેશ ભગવાનની ફૂણ છે. અને આ બેઠા છે ગણેશ ભગવાનને શિવલિંગો પણ ખાસી છે. આ છે શંકર ભગવાનનો દીવો પૂરો છે અહીંયા. અને આ સાક્ષાત તમને સૂંઠ દેખાય જ છે ગણપતિની. આ છે ચમત્કાર મિત્રો. અને આ વ્લોગ કેવો લાગે એ તમે અમને જણાવજો. મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ ભૈરવ દાદાના મંદિરે. અને અમારો વ્લોગ કેવો લાગે એ જણાવજો તમે અમને. અમે હવે મોય જશું દરવાજાની અંદર. અમારા બુલેટને ઓઇલ હજી લાગ્યું નહીં એટલે કચડ કચડ બોલે છે. અને આ કયું છે ભૈરવ દાદાનું મંદિર. અમે બતાવીશું ભૈરવ દાદાનું મંદિર. મિત્રો અમે ભૈરવ દાદાના દર્શન કરીએ. આ છે સતીમાનું મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો. સતીમાં લખેલું છે સતીમાં. અને આ છે બ્રહ્મણીમાનું મંદિર દેખાતું હશે મિત્રો. અને હવે અમે ભૈરવ દાદાનું મંદિર બતાવીએ છીએ. આ છે ભૈરવ દાદાનું મંદિર મિત્રો. અને અમરોજી પ્રાર્થના કરે છે એમના મનની. અને આપણે પણ દર્શન કરવા જઈએ ભૈરવ દાદા. આપણે દર્શન કરી લીધા છીએ મિત્રો. અને અમે તાળું મારેલું છે એટલે બહારથી અંદરથી બતાવી દઈએ એમને. મિત્રો આ છે ગણપતિ દાદા અને આ છે હનુમાન દાદા. અને હવે અમે હનુમાન દાદાનું મંદિર મોટું બતાવીશું. આ મંદિર ભૈરવ દાદાનું છે પણ આ નાનું મંદિર છે. જૂનું જે મંદિર હતું એ મિત્રો જોઈ લો. ભૈરવ દાદાનું મંદિર માંથી મેં બતાવી દીધું. જય ભૈરવ દાદા. મિત્રો હવે અમે ઓટો માર્યો છે ગોળ ગોળ. અને ગફુરજીની પાણી પીવે છે. મિનરલ પાણી પીવે છે. અને આપણને પણ તરસ લાગી છે એટલે આપણે પી રહીએ પાણી. અને પાણી મિત્રો અમે દર્શન કરી લીધા છે. અને હવે અમે બે લાઈન કોક કહેશે મિત્રો. હવે આપણે વય પણ દર્શન કરી લે. આ ગુગ્ગા બાપાનું મંદિર જ છે. આ તો આ આવી ગયું ગુગ્ગા બાપાનું મંદિર. વય પણ દર્શન કરાય. હવે અમે દર્શન કરી દઈએ અને તમને પણ દર્શન કરાવીશું. અને પછી અમે જઈશું હનુમાન દાદાના મંદિરે. મિત્રો આ છે ગુગ્ગા બાપાનું મંદિર. મિત્રો અમે દર્શન કરી જય ગુગ્ગા બાપા બતાવીશું મિત્રો અમે તમને હનુમાન દાદાનું મંદિર. મિત્રો અને હવે અમે જાશું હનુમાન દાદાના મંદિરે. અને ચલો અમે તમને બતાવીશું હનુમાન દાદાનું મંદિર. બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો. હનુમાન જયંતિ છે એટલે મિત્રો. અને અમે ગયા હવે તમને બતાવીશું હનુમાન દાદાનું મંદિરને દર્શન પણ કરાવીશું. આ આવી ગયું હનુમાન દાદાનું મંદિર.
પેલા તો આપણે દર્શન કરી લેવું. જય હનુમાન દાદા. અને હવે બજાવશું આપણે ટાકોરો. અમે દર્શન કરી લીધા છે, હવે તમે એ કરી લો મિત્રો, જોઈ લો હનુમાન દાદાનું મંદિર. અને જય હનુમાન દાદા. આ જોઈ લો હનુમાન દાદાનું મંદિર છે મિત્રો, તમને દેખાતું હશે. તમે પણ દર્શન કરી લો, અમે કરી લીધા છે. અને હવે અમે તમને ગોળ ઓટો મારીને દેખાડીશું. કપીશ દેવ આગળ એ ગપુજી અમે ભૂલી ગયા હતા. દર્શન કરી લીધા છે અને હવે અમે સિંદૂરનો ચોરલો કરી લઈએ મિત્રો. અમે ચોરલો કરી લીધો અને અમે હવે જાશું ઘરેથી. આટલાથી મિત્રો બ્લોગ થાય છે ખતમ. અને તમને બ્લોગ કેવો ગમે છે એ કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો. અને મિત્રો આવા વ્લોગ અમે બનાવતું રહેશે, તમે સપોર્ટ કરજો અમને. અને કોમેડી વિડીયો આવશે. બ્લોગ તો અમે બનાવીશું અને કોમેડી વિડીયો પણ કોમેડી બનાવ પણ વિડીયો આવશે મિત્રો. અને અમને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો.